લાસ્ટ વિડીયોમાં આપણે અમ્બલિકલ કોડ વિશે તેનું ડેવલપમેન્ટ, સ્ટ્રક્ચર ને અટેચમેન્ટ એવું જોયું હતું. પછી એમાં વેરિએશન જોયા હતા. અમ્બલિકલ કોડની અંદર વેરિએશન મતલબ એનોમલીઝ અને એબનોર્માલિટીઝ અમ્બલિકલ કોડની અંદર ડિફરન્ટ ટાઈપની 9 ટાઈપ્સની એનોમલીઝ હતી એબનોર્માલિટીઝ કોડની અંદર જોવા મળતી હતી. તે આપણે લાસ્ટમાં આપણે જોઈએ. હવે જોવાનું છે ફિટલ સર્ક્યુલેશન. બરાબર, જ્યારે હુમની અંદર અથવા તો યુટ્રસની અંદર જ્યારે બેબી હોય ત્યારે એની અંદર સર્ક્યુલેશન, હાર્ટ સર્ક્યુલેશન, ફિટલ સર્ક્યુલેશન કઈ રીતનું હોય તે જોવાનું છે. ઓકે, ફિટલ સર્ક્યુલેશન બુકની અંદર જોજો પેજ નંબર 61 ઉપર. અહીંયા અંદર તમને હું ડ્રોઈંગ બતાવું છું. આખું ફિટલ સર્ક્યુલેશન નો ડાયાગ્રામ છે અહીં બતાવેલો છે. બરાબર, કલર્ડ બુકમાં પણ બતાવેલું છે. પેજ નંબર 52 ઉપર 51 ઉપરથી સ્ટાર્ટ કરું છું. ફિટલ સર્ક્યુલેશન. તો સૌથી પહેલાં શું કીધું કે ફિટલ સર્ક્યુલેશન તે એડલ્ટ સર્ક્યુલેશનથી ઘણી રીતે અલગ છે. બરાબર, આપણા આ સર્ક્યુલેશન કરતાં ફિટલ સર્ક્યુલેશન છે તે ઘણી રીતે અલગ છે. તે બ્રેન અને માયોકાર્ડિયમને હાઈ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળે તે રીતે હોય છે. બરાબર, બ્રેન અને માયોકાર્ડિયમ મતલબ કે હાર્ટના લેર, બરાબર, અથવા તો હાર્ટ, માયોકાર્ડિયમને હાઈ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય મળે તે રીતે તેની સ્ટ્રક્ચર હોય છે. અંદર શું કેરેક્ટરિસ્ટિક્સ હોય છે તો કે પ્લેસેન્ટા ફિટસ માટે O2નો સોર્સ છે. બરાબર, યાદ રાખવા જેવી બાબત શું તો કે પ્લેસેન્ટા છે તે ફિટસ માટે O2નો મેઇન સ્ત્રોત છે, સોર્સ છે. ફિટલ લંગ 1% કરતાં ઓછું બ્લડ વોલ્યુમ રિસીવ કરે છે અને ફિટલ લંગ્સ ગેસ એક્સચેન્જ કરતા નથી. બરાબર, ફિટલ લંગ્સ છે, ફેફસા છે ફિટસના, બરાબર, તે 1% કરતાં ઓછું બ્લડ વોલ્યુમ છે તે રિસીવ કરે છે. બરાબર, તે એટલું રિસીવ કરે, બહુ ઓછું બ્લડ છે તે રિસીવ કરે છે. અને ફિટલ લંગ્સ હોય છે તે ગેસ એક્સચેન્જ કરતા નથી. બરાબર, તે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે તે કરતા નથી, કારણ કે મને ખબર છે કે ત્યારે તે યુટ્રસની અંદર હોય છે. બરાબર, અને લંગ્સ હોય છે તે મેચ્યોર હોતા નથી. બરાબર, તે ફિટસ છે તે શ્વાસ લઈ શકતું નથી, એટલે તે કારણ કે લંગ છે તે ગેસ એક્સચેન્જ કરતા નથી. પછી ત્રીજું છે ફિટલ હાર્ટનું હાઈએસ્ટ O2 કોન્સન્ટ્રેશન ચેમ્બર રાઇટ એટ્રિયમમાં હોય છે. બરાબર, ફિટલ હાર્ટની અંદર બ્લડનું હાઈએસ્ટ O2 કોન્સન્ટ્રેશન છે તે ચેમ્બર રાઇટ એટ્રિયમ હોય છે. બરાબર, રાઇટ એટ્રિયમ છે હાર્ટનો જે પાર્ટ છે તેની અંદર હાઈ કોન્સન્ટ્રેશનવાળું O2 વાળું બ્લડ તેની અંદર આવે છે. બરાબર, આ 3 મેઇન વસ્તુ થઈ, કેરેક્ટરિસ્ટિક્સ થઈ. પછી છે તેના સ્ટ્રક્ચર. બરાબર, જો રાઇટ એટ્રિયમ આમાં તમને દેખાય છે ડાયાગ્રામની અંદર રાઇટ એટ્રિયમ બતાવેલું છે, બ્લુ કલરનું છે, કલરવાળું પાર્ટ છે ઉપરનો. જે રાઇટ એટ્રિયમ છે તેની અંદર હાઈએસ્ટ પ્રમાણમાં O2 વાળો પાર્ટ બ્લડ આવે છે. તેના પછી છે સ્ટ્રક્ચર. ફિટલ સર્ક્યુલેશનમાં 5 યુનિક સ્ટ્રક્ચર છે. તેમાં પહેલું છે અમ્બલિકલ વેન. બરાબર, 5 મેઇન એવા યુનિક અલગ કીધા છે. બરાબર, યુનિક સ્ટ્રક્ચર કીધા છે. પહેલું છે અમ્બલિકલ વેન. અમ્બલિકલ વેન છે તે O2 અને ન્યુટ્રિશન ફિટસ તરફ લઈ જાય છે. બરાબર છે, મતલબ કે અમ્બલિકલ વેનની અંદર કેવું સેચ્યુરેટેડ બ્લડ હોય છે, ઓક્સિજનેટેડ બ્લડ. બરાબર, તે O2 અને ન્યુટ્રિશન ફિટસ તરફ લઈ જાય છે. બરાબર છે, O2 વાળું બ્લડ તે ફિટસ તરફ લઈ જાય છે. તેની અંદર 80% સેચ્યુરેટેડ હોય છે. બરાબર, તે ઓક્સિજનેટેડ હોય છે, મતલબ કે તે. પછી સેકન્ડ છે 2 અમ્બલિકલ આર્ટરીઝ. અમ્બલિકલ કોડની જ વાત કરેલી છે. 1 વેન અને 2 આર્ટરીઝ હોય છે. એમાં 2 અમ્બલિકલ આર્ટરીઝનું કીધું છે તે ડીઓક્સિજનેટેડ બ્લડ અને વાસ્ટ પ્રોડક્ટ તે ફિટસમાંથી લઈ લે છે. બરાબર છે, ફિટસમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ અને જે વેસ્ટ પ્રોડક્ટ છે, વેસ્ટ મટીરિયલ છે, બરાબર છે, ફિટસમાંથી જનરેટ થાય છે તેને ફિટસમાંથી લઈ જાય છે, ફિટસમાંથી બહાર લઈ જાય છે. બરાબર છે, મતલબ કે વેન છે તે એન્ટ્રી કરે છે અને આ આર્ટરી છે તે બહાર એક્ઝિટ કરવાનું કામ કરે છે. બરાબર છે, યાદ રાખજો. ડક્ટસ વિનોસિસ વેનથી વેન. બરાબર, પછી ડક્ટસ વિનોસિસ અને ડક્ટસ આર્ટરિયોસિસ. બરાબર, આ બે વસ્તુ છે એ આ ફિટલ સર્ક્યુલેશનની અંદર યુનિક પાર્ટ છે, એનો યુનિક રોલ છે. બરાબર, ડક્ટસ વિનોસિસ અને ડક્ટસ આર્ટરિયોસિસનો શબ્દ યાદ રાખજો. ડક્ટસ વિનોસિસ કોને કહેવાય તો કે વેનથી વેન કનેક્ટ થાય. બરાબર છે, જે વેન આવે છે, અમ્બલિકલ વેન આવે છે અને જે બેબીના ઇન્ફિરિયર વેના કાવા અથવા તો વેના કાવાને કનેક્ટ થાય. બરાબર, જ્યાં જે કનેક્ટ પાર્ટ થાય છે, બરાબર, એ પાર્ટને ડક્ટસ વિનોસિસ કહે છે. અને આર્ટરી ટુ આર્ટરી કનેક્ટ થાય છે હાર્ટની અંદર, ફિટસના હાર્ટની અંદર આર્ટરી ટુ આર્ટરી કનેક્ટ થાય છે, તેને ડક્ટસ આર્ટરિયોસિસ કહેવામાં આવે છે. બરાબર, એવોટાથી આર્ટરી કનેક્ટ થાય છે તેને ડક્ટસ આર્ટરિયોસિસ કહેવામાં આવે છે. આગળ આવશે
તો ડોક્ટર્સ વિનોસિસ શું છે તો કે અમ્બલિકલ વેનથી ઇન્ફિરિયર વેના કાવામાં બ્લડ શન્ટ થાય છે અને લીવરને બાયપાસ કરે છે, બરાબર. બ્લડ શન્ટ થાય છે મતલબ કે લીવરની અંદર બ્લડ જાય છે અમ્બલિકલ વેનથી ઇન્ફિરિયર વેના કાવામાં બ્લડ શન્ટ થાય છે. ઇન્ફિરિયર વેના કાવામાં બ્લડ છે તે જાય છે, બરાબર, અમ્બલિકલ વેનથી. બતાવેલું છે કે અમ્બલિકલ વેન છે તે ઇન્ફિરિયર વેના કાવામાં બ્લડને શન્ટ કરે છે, બરાબર છે. આ ઇન્ફિરિયર વેના કાવા છે, બરાબર. આ પાર્ટને ઇન્ફિરિયર વેના કાવા અહીંયા બતાવેલો છે, બરાબર. ધ્યાન રાખજો એની અંદર બધા પાર્ટ છે તે લખીને સામે બતાવેલા છે. ઇન્ફિરિયર વેના કાવાને બ્લડ શન્ટ થાય છે અને લીવરને બાયપાસ કરે છે, બરાબર છે. આ રીતે લીવરને બાયપાસ કરે છે. પછી ફોરામેન ઓવલ ઓર ઓવલ ઓપનિંગ, બરાબર. ફોરામેન ઓવલ શું છે? બરાબર. જો અહીંયા આ ફોરામેન ઓવલ્સ અહીંયા બતાવેલું છે, બરાબર છે. તેનો એરો અહીંયા છે, આ વચ્ચે, બરાબર. આ વચ્ચેની જગ્યા છે, બરાબર છે. ત્યાં નાનો એવો હોલ હોય છે, બરાબર. બે આર્ટ્રિયમ વચ્ચે હોલ હોય છે, તેને ફોરામેન ઓવલ કહેવાય છે, બરાબર છે. જે આગળ જતા, બરાબર, આપણા એડલ્ટમાં હોતો નથી, બરાબર. જ્યારે બેબી હોય, જ્યારે ફિટસ હોય, ફિટસની અંદર આ હોલ હોય છે, બરાબર. બંને એટ્રિયમ વચ્ચે એક પ્રકારનો છેદ હોય છે, હોલ હોય છે, તેને શું કહેવાય છે? ફોરામેન ઓવલ, બરાબર. ફોરામેન ઓવલ ઓર ઓપનિંગ. બ્લડ રાઇટ એટ્રિયમથી લેફ્ટ એટ્રિયમ શન્ટ થાય છે અને લંગ્સને બાયપાસ કરે છે, બરાબર છે. બ્લડ છે તે રાઇટ એટ્રિયમમાંથી સીધું ક્યાં વહી જાય છે? લેફ્ટ એટ્રિયમમાં વહી જાય છે, કારણ કે વચ્ચે શું હોય છે? આ ફોરામેન ઓવલ હોય છે. ફોરામેન ઓવલ દ્વારા બ્લડ રાઇટ એટ્રિયમમાંથી લેફ્ટ એટ્રિયમમાં શન્ટ થાય છે અને લંગ્સને બાયપાસ કરે છે, બરાબર છે. લંગ્સમાં જતું નથી, લંગ્સને બાયપાસ કરે છે. પછી ડક્ટસ આર્ટરીઓસિસ, આર્ટરીથી આર્ટરી. પલ્મનરી આર્ટરીથી એવોટામાં બ્લડ શન્ટ થાય છે અને લંગ્સને બાયપાસ કરે છે, બરાબર. પલ્મનરી આર્ટરીથી એવોટામાં બ્લડ છે તે શન્ટ થાય છે. ઉપર ડક્ટસ આર્ટરીઓસિસ બતાવેલું છે, બરાબર છે. અહીં ડક્ટસ આર્ટરીઓસિસ કીધું છે, બરાબર. તેનો એરો અહીંયા બતાવેલો છે. હું જાજુ કરીશ તો દેખાશે નહીં. બરાબર. જો આ જે પાર્ટ છે એક્ઝેક્ટ અહીંનો પાર્ટ છે, બરાબર. તે શું છે? ડક્ટસ આર્ટરીઓસિસ, બરાબર. આર્ટરી એવોટાથી આર્ટરી છે તે કનેક્ટ થાય છે, બરાબર. તેને શું કહેવાય છે? તે ભાગને ડક્ટસ આર્ટરીઓસિસ કહેવાય છે. અને લંગ્સને બાયપાસ અને બ્લડ છે તે લંગ્સને બાયપાસ કરે છે, બરાબર. ત્યાંથી થોડા પ્રમાણમાં બ્લડ છે લંગ્સને બાયપાસ, મતલબ કે લંગ્સમાં થોડું ઘણું બ્લડ જાય છે, બરાબર. ત્યાંથી સાવ બાયપાસ નથી કરતું, પણ એમાં બ્લડ જાય છે. સર્ક્યુલેશન બિફોર બર્થ. પછી છે સર્ક્યુલેશન બિફોર બર્થ, મતલબ કે ફિટસની વાત કરેલી છે, ફિટસનું સર્ક્યુલેશન કીધું છે બિફોર બર્થ. તો હવે ધ્યાન રાખજો શું કહેવા માગે છે કે O2 મેટર્નલ બ્લડમાંથી કોરોઇડેસિડ્યુઅલ સ્પેસમાં ડિફ્યુઝ થાય છે, બરાબર. પ્લેસેન્ટાની વાત કરે છે. મેટર્નલ બ્લડમાંથી કોરોઇડેસિડ્યુઅલ સ્પેસમાં ડિફ્યુઝ થાય છે, પ્લેસેન્ટાની અંદર કીધું છે, સ્પેસમાં ડિફ્યુઝ થાય છે. આથી પ્લેસેન્ટલ વિલી અને વેસલ્સ યુનિટ થઈને ભેગી થઈને અમ્બલિકલ વેન બનાવે છે. અમ્બલિકલ વેન કોડમાંથી ટ્રાવેલ કરી ફિટસમાં જાય છે, બરાબર. તમારા લોકોને બુકમાં જોવાનું છે, બુકમાં લીટી વાંચવાની છે તો ખબર પડશે. હું તમને આ ડાયાગ્રામ બતાવું છું. અમ્બલિકલ વેન કોડમાંથી ટ્રાવેલ કરી ફિટસમાં જાય છે, બરાબર. આપણે ખબર છે અમ્બલિકલ વેન છે ફિટસ પ્લેસેન્ટામાંથી નીકળે છે તે ક્યાં જાય છે? ફિટસની અંદર જાય છે, ટ્રાવેલ કરી ફિટસમાં જાય છે. અમ્બલિકલ વોલમાંથી પસાર થઈને તેની બે બ્રાન્ચ બને છે, બરાબર. હવે યાદ રાખજો, અમ્બલિકલમાંથી ફિટસની અંદર પસાર થઈને તેની બે બ્રાન્ચ બને છે. એક બ્રાન્ચ પોર્ટલ વેનને જોઈન કરે છે, બરાબર. એક બ્રાન્ચ છે તે પોર્ટલ વેન, બરાબર. આ અહીંયા પોર્ટલ સાઇનસ એવું નામ આપેલું છે, બરાબર. આ પોર્ટલ વેનને જોઈન કરે છે, બરાબર. બે ભાગ પડે છે તેના. તે એક પોર્ટલ વેનને જોઈન થઈ ફિટલ લીવરને પોષણ આપે છે, બરાબર છે. જ્યાંથી ફિટલ લીવરની અંદર બ્લડ જાય છે, તમે જોઈ શકો છો એરો બતાવેલો છે. ત્યાં ફિટલનું જે લીવર છે તેને O2 વાળું બ્લડ આપે છે, બરાબર. પ્યોર ઓક્સિજનેટેડ બ્લડ છે તે ફિટસના લીવરને મળે છે, બરાબર. સૌથી વધારે ફિટલનું જે લીવર છે એને O2 જે ઓક્સિજનેટેડ બ્લડ, પ્યોર ઓક્સિજનેટેડ બ્લડ છે તે લીવરને મળે છે, બરાબર. કારણ કે અહીંયા બ્લડ મિક્સ હોતું નથી.
બ્રાન્ચ પોર્ટલ વેઇનને જોઈન થઈને ફીટલ લીવરને પોષણ અને ઓટું પૂરો પાડે છે. હિપેટિક વેઇન દ્વારા લીવરમાંથી બ્લડ કલેક્ટ થઈ ઇન્ફિરિયર વેના કાવામાં દાખલ થાય છે. બરાબર, હિપેટિક વેઇન દ્વારા પાછું બ્લડ છે, હિપેટિક વેઇન દ્વારા પાછું બ્લડ છે તે ઇન્ફિરિયર વેના કાવામાં, ઇન્ફિરિયર વેના કાવામાં કનેક્ટ થઈને વળી પાછું બ્લડ છે તે વેના કાવામાં, ઇન્ફિરિયર વેના કાવામાં દાખલ થઈ જાય છે. બરાબર છે. નીચે છે ઇન્ફિરિયર છે અને ઉપરની છે તે સુપિરિયર વેના કાવા છે. હાર્ટની સામાન્ય એનાટોમી તો બધાને ખબર હોવી જોઈએ. પછી છે સેકન્ડ બ્રાન્ચ, સેકન્ડ પેરેગ્રાફ કીધું માં સેકન્ડ બ્રાન્ચ મુખ્ય વેસલ્સ જેને ડક્ટસ વિનોસિસ કહે છે. બરાબર, 2 બ્રાન્ચ પડી હતી, એમાં પહેલી બ્રાન્ચની વાત થઈ. બરાબર, હા બીજી બ્રાન્ચ સેકન્ડ બ્રાન્ચ મુખ્ય વેસલ્સ જેને ડક્ટસ વિનોસિસ કહે છે તે ડાયરેક્ટલી ઇન્ફિરિયર વેના કાવા સાથે જોડાય છે. બરાબર, આ ભાગ છે તે ડાયરેક્ટલી ઇન્ફિરિયર વેના કાવા છે એની સાથે જોડાય છે. બરાબર, ત્યાં શું બને છે? ડક્ટસ વિનોસિસ બને છે. બરાબર, જે અહીંયા બતાવેલું છે ડક્ટસ વિનોસિસ કીધું છે. બરાબર, ડક્ટસ વિનોસિસ બને છે અહીંયા, કારણ કે તે ઇન્ફિરિયર વેના કાવામાં અહીંયા જોઈન્ટ થાય છે. મુખ્ય વેસલ્સ જેને ડક્ટસ વિનોસિસ કહે છે તે ડાયરેક્ટલી ઇન્ફિરિયર વેના કાવા સાથે જોડાય છે. ઓટુવાળું બ્લડ થોડા પ્રમાણમાં લોઅર ટ્રંક અને લેગ્સમાંથી આવેલા ડીઓક્સિજનેટેડ બ્લડ સાથે મિક્સ થાય છે. બરાબર, ઇન્ફિરિયર વેના કાવા છે આપણને ખબર છે, નીચે જો અહીંથી કલર છે તે આ સાઈડથી નીચેથી કલર બ્લુ છે. બરાબર, મતલબ કે લો કોન્સન્ટ્રેશનવાળું બ્લડ છે, અને ઉપરથી જ્યારે જ્યાંથી આ જ્યાંથી અમ્બલિકલ વેન જોડાઈ જાય છે, મતલબ કે ડક્ટસ બ્લડનું કોન્સન્ટ્રેશન વધારે હોય છે, એટલે પાછું જો રેડ કલર આપી દીધો છે. બરાબર, ઇન્ફિરિયર વેના કાવાનો, ઇન્ફિરિયર વેના કાવા સીધી ક્યાં વહી જાય છે? એવો રાઇટ એટ્રીમાં વહી જાય છે. ઇન્ફિરિયર વેના કાવા સાથે જોડાય છે. ઓટુવાળું બ્લડ થોડા પ્રમાણમાં લોઅર ટ્રંક અને લેગ્સમાંથી આવેલા ડીઓક્સિજનેટેડ બ્લડ સાથે મિક્સ થાય છે. બરાબર, શું કીધું છે કે ઓટુવાળું બ્લડ છે, અમ્બલિકલ વેનમાં તો પ્યોર ઓટુવાળું બ્લડ છે. બરાબર, પણ તે અમ્બલિકલ વેન છે તે કોની સાથે જોડાય છે? ઇન્ફિરિયર વેના કાવા સાથે જોડાય છે. ઇન્ફિરિયર વેના કાવા ક્યાંથી આવે છે? તમે નીચે દેખાય છે કે લોઅર એક્સ્ટ્રીમિટીઝ, લોઅર ટ્રંક છે. બરાબર છે, પગ છે, લેગ્સમાંથી ને એમાંથી થોડા ઓછા પ્રમાણનું ઓક્સિજનેટેડ બ્લડ છે તે એની અંદર આવે છે, એટલે કે ડીઓક્સિજનેટેડ બ્લડ સાથે મિક્સ થાય છે. ઓટુવાળું બ્લડ છે તે ડીઓક્સિજનેટેડ બ્લડ સાથે મિક્સ થાય છે, પરંતુ ડક્ટસ વિનોસિસના ઓક્સિજન કન્ટેન્ટને સિરિયસ અસર કરતું નથી. બરાબર, શું કીધું છે? પરંતુ ડક્ટસ વિનોસિસના ઓક્સિજનેટેડ કન્ટેન્ટને સિરિયસ અસર કરતું નથી, કારણ કે બ્લડ ઓટુવાળું બ્લડ છે તે વધારે હોય છે. બરાબર, મિક્સ થાય છે, પણ એટલું બધું પણ અને ઓક્સિજનેટેડવાળા બ્લડને તે અસર કરતું નથી. બ્લડ હવે રાઇટ એટ્રિયમમાં એન્ટર થાય છે. બરાબર, ત્યાંથી બ્લડ હવે ક્યાં વહી જાય છે? રાઇટ એટ્રિયમમાં એ બતાવેલું છે. બરાબર, હું એરા નથી કરતો જેથી તમને ક્લિયર તમે જોઈ શકો. એરાથી તમને દેખાશે ને અમુક ભાગ વિખાઈ જશે. ત્યાંથી રાઇટ એટ્રિયમમાં એન્ટર થાય છે. બ્લડ હવે રાઇટ એટ્રિયમમાં એન્ટર થાય છે અને ફોરામેન ઓવલ દ્વારા લેફ્ટ એટ્રિયમમાં જાય છે. બરાબર, રાઇટ એટ્રિયમમાંથી ફોરામેન ઓવલ દ્વારા વચ્ચેનું જે હોલ છે એ હોલ દ્વારા ક્યાં વહી જાય છે? લેફ્ટ એટ્રિયમમાં જાય છે. લેફ્ટ એટ્રિયમમાંથી માઇટ્રલ વાલ્વ દ્વારા લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે. બરાબર, લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં છે? માઇટ્રલ વાલ્વ દ્વારા. જે બે લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ છે તેની વચ્ચે કયો વાલ્વ હોય છે? તો કે માઇટ્રલ વાલ્વ હોય છે. બરાબર, આ પાર્ટની વાત કરેલી છે. બરાબર, આ પાર્ટમાં આ માઇટ્રલ વાલ્વ હોય છે વચ્ચે. બરાબર, ઉપરનું લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં જાય છે? લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ જાય છે. લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે બ્લડ એઓટા દ્વારા હાર્ટમાંથી બહાર આવે છે. બરાબર, લેફ્ટ વેન્ટ્રિકલમાંથી શું બહાર નીકળે છે? તો કે એઓટા. આપણને ખબર છે એઓટા દ્વારા બ્લડ છે તે બહાર હાર્ટમાંથી બહાર આવે છે. બરાબર, આટલું થઈ ગયું. ઉપર જો એઓટા પણ બતાવેલું છે. હવે કોરોનરી વેસલ્સ હાર્ટ તથા હેડની બ્રાન્ચ બ્રેન, જેમાં બ્રેન, વાઇટલ સેન્ટર્સ અને અપર લિમ્સ. બરાબર છે, તે એટલી વસ્તુ આવી જશે કોરોનરી વેસલ્સની અંદર. બરાબર, જે ઉપરથી બ્લડ લઈ આવે છે, સુપિરિયર વેના કાવાની વાત કરેલી છે. ને તેની બ્રાન્ચ વાઇટલ સેન્ટર્સ ઉપર લિમ્સને સપ્લાય કરે છે. હેડ અને નેકમાંથી બ્લડ સુપિરિયર વેના કાવા દ્વારા રાઇટ એટ્રિયમમાં આવે છે. બરાબર, હેડ અને નેકમાંથી બ્લડ છે. બરાબર છે, બેબીનું હેડ અને નેક છે તેમાંથી બ્લડ છે તે સુપિરિયર વેના કાવા દ્વારા રાઇટ એટ્રિયમમાં આવે છે. ઉપરથી સુપિરિયર વેના કાવા આવે છે, તેમાંથી તે પણ ક્યાં આવે છે? તે પણ રાઇટ એટ્રિયમમાં આવે છે. બરાબર, આપણે ખબર છે રાઇટ એટ્રિયમમાં આવે છે તથા ઇન્ફિરિયર વેના કાવાના બ્લડને ક્રોસ કરે છે, અને ત્યાં પણ બીજું કોનું ઓપનિંગ હોય છે?
ઇન્ફિરિયર વેના કહેવાનો, જે નીચેથી આવે છે, બરાબર, મિક્સ બ્લડ આવે છે, ઓક્સિજનેટવાળું બ્લડ આવે છે, બરાબર. તેને શું કરે છે? ક્રોસ કરે છે, મતલબ કે ત્યાં પણ ઓક્સિજનેટ અને ડીઓક્સિજનેટ બ્લડ પાછા મિક્સ થઈ ગયા, બરાબર છે. ઉપરથી આવેલું ડીઓક્સિજનેટ બ્લડ પણ મિક્સ થઈ ગયું તેની અંદર. જો બ્લુ કલરમાં બતાવેલું છે, બ્લુ કલર મતલબ જો નીચે બતાવેલું છે કે લો કોન્સન્ટ્રેશન ઓફ બ્લડ, બરાબર. ત્યાં પાછું એ બ્લડ મિક્સ થઈ ગયું, બરાબર. ઇન્ફિરિયર વેના આ બ્લડને ક્રોસ કરીને ટ્રાઇકાસ્પિડ વાલ્વ દ્વારા રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે, બરાબર. તે બ્લડ ક્યાં જાય છે? લેફ્ટ ટ્રાઇકાસ્પિડ વાલ્વ દ્વારા રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે, બરાબર. ત્યાંથી ક્યાં ઉતરે છે? નીચે ઉતરે છે. વચ્ચે કયો વાલ્વ હોય છે? તો કે ટ્રાઇકાસ્પિડ વાલ્વ હોય છે. વાલ્વ દ્વારા રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે, નીચે રાઇટ વેન્ટ્રિકલમાં જાય છે. ત્યાંથી પલ્મોનરી આર્ટરી દ્વારા મોટાભાગનું બ્લડ છે તે લંગ્સને બાયપાસ કરીને ડક્ટસ આર્ટરીઓસિસ, બરાબર, કારણ કે લંગ્સ તે ઇનએક્ટિવ હોય છે, બરાબર. પછી ક્યાં વાત થઈ? રાઇટ વેન્ટ્રિકલ, બરાબર. ક્યાંથી? રાઇટ વેન્ટ્રિકલમાં બ્લડ આવ્યું. રાઇટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરી આર્ટરી દ્વારા, રાઇટ વેન્ટ્રિકલમાંથી શું નીકળે છે? તો કે પલ્મોનરી આર્ટરી દ્વારા બ્લડ લંગ્સને બાયપાસ કરે છે, મતલબ કે લંગ્સમાં જતું નથી, બરાબર. સામાન્ય આ એટ્રિયમમાંથી આપણું બ્લડ ક્યાં જાય છે? સામાન્ય જે નોર્મલ હ્યુમન છે, એડલ્ટની અંદર વેન્ટ્રિકલ રાઇટ વેન્ટ્રિકલમાંથી ફરી પાછું આ બાજુ લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે છે અને એઓટા દ્વારા બાયપાસ થઈ જાય છે, બરાબર. પણ આમાં એવું રીતે નથી. આમાં મોટાભાગનું બ્લડ છે તે પાછું એઓટામાં વહી જાય છે, પણ અને મોટાભાગનું બ્લડ છે તે એઓટા સાથે કનેક્ટ થઈને ફરી પાછું બધી એક્સ્ટ્રીમિટીઝને વહી જાય છે, બરાબર. કારણ કે લંગ્સ ઇનએક્ટિવ હોય છે, બરાબર. લંગ્સ કાંઈ શ્વાસોશ્વાસની પ્રક્રિયા તો કરતો નથી, જેથી તે બ્લડને છે તે ઓક્સિજનેટવાળું બ્લડને તે ઓક્સિજનેટેડ કરી શકે, બરાબર. પણ લંગ્સને મેચ્યોર થવા માટે થોડો ઘણા બ્લડની જરૂર હોય છે, બરાબર. લંગ્સને પણ બ્લડની તો જરૂર પડે ને, કારણ કે તે પણ એક ઓર્ગન છે. મેચ્યોર થવા માટે તેને પણ બ્લડની જરૂર પડે છે. એટલે કીધું કે પલ્મોનરી આર્ટરી દ્વારા મોટાભાગનું બ્લડ છે તે લંગ્સને બાયપાસ કરીને ડક્ટસ આર્ટરીઓસિસ દ્વારા ડિસેન્ડિંગ એવટામાંથી પસાર થઈને એબડોમિન ઓર્ગન અને લોઅર લિમ્સને બ્લડ સપ્લાય કરે છે, બરાબર. જો અહીંયા બતાવું છું હું એના દ્વારા. જો એક કલર છે એટલે તમે સમજી શકો, બરાબર છે. આ રાઇટ વેન્ટ્રિકલ છે. રાઇટ વેન્ટ્રિકલમાંથી બ્લડ પલ્મોનરી આર્ટરી દ્વારા, બરાબર, આ રીતે પલ્મોનરી આર્ટરી દ્વારા ક્યાં વહી જાય છે? મોટાભાગનું બ્લડ છે તે એઓટા સાથે. આ ડક્ટસ, અહીંયા જે આ ભાગ બન્યો તેને શું કહેવાય? ડક્ટસ આર્ટરીઓસિસ, બરાબર. તે મોટાભાગનું બ્લડ છે તે એઓટા દ્વારા ડિસેન્ડિંગ એઓટા દ્વારા તે આ રીતે નીચે આવી જાય છે, બરાબર. નીચે બધા લેગ્સની અંદર અને લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર ઇલિયાક આર્ટરી દ્વારા પછી એને બ્રાન્ચ પડી જાય છે અને તે રીતે તેમાં ડિવાઈડ થઈ જાય છે, બરાબર. જો અહીંયા જોઈ શકો છો કલર મીડિયમ બતાવેલો છે, એટલે મીડિયમ કોન્સન્ટ્રેશનવાળું બ્લડ હોય છે, કારણ કે બ્લડ છે તે મિક્સ થઈને આવે છે, બરાબર. પણ મોટાભાગનું બ્લડ છે તે ડક્ટસ આર્ટરીઓસિસ દ્વારા ડિસેન્ડિંગ એઓટા દ્વારા લોઅર એક્સ્ટ્રીમિટીઝની અંદર વહી જાય છે, બરાબર. આ રીતે લોઅર એક્સ્ટ્રીમિટીઝ દ્વારા નીચે આવી જાય છે. પણ ડક્ટસ આર્ટરીઓસિસ દ્વારા થોડા પ્રમાણનું બ્લડ છે તે લંગ્સની અંદર પણ જાય છે, બરાબર. લંગ્સના મેચ્યોરેશન માટે લંગ્સને પણ બ્લડની જરૂર હોય છે, બરાબર. એટલે લંગ્સની અંદર પણ બ્લડ છે તે થોડા અમાઉન્ટમાં જાય છે, બરાબર. આ બાજુ જે બતાવેલી છે, બરાબર, આ આર્ટરી પલ્મોનરી આર્ટરીની બ્રાન્ચ પડે છે તેમાં બ્લડ જાય છે અને પલ્મોનરી વેન દ્વારા બ્લડ છે પાછું બ્લુ કલરની જે લાઈન બતાવેલી છે, બ્લડ છે પાછું રિટર્ન થાય છે અને સુપિરિયર વેના કવાને કનેક્ટ થઈને ફરી પાછું ક્યાં આવે છે? રાઇટ એટ્રિયમમાંથી ક્યાં આવી જાય છે? રાઇટ વેન્ટ્રિકલ દ્વારા ફરી પાછું તે અહીંયા બ્લડ મિક્સ થઈને ફરી પાછું એઓટાને કનેક્ટ થઈને લોઅર લિમ્સ અથવા તો પૂરા બોડીની અંદર તે જાય છે. પછી ઉપર શું કીધું? પછી રાઇટ એટ્રિયમ અને લેફ્ટ ઇન્ટરનલ ઇલિયાક આર્ટરીની બે શાખા બને છે, બરાબર. પછી નીચેની વાત કરેલી છે. એબડોમિન ઓર્ગન અને લોઅર લિમ્સને બ્લડ સપ્લાય કરે છે, બરાબર. ડિસેન્ડિંગ એઓટાની વાત કરેલી. રાઇટ અને લેફ્ટ ઇન્ટરનલ ઇલિયાક આર્ટરીઝની બે શાખાઓ રાઇટ અને લેફ્ટ બતાવેલી છે, બરાબર. હાઇપોગેસ્ટ્રિક આર્ટરી કોર્ડમાં એન્ટર થાય છે, બરાબર. જે અમ્બલિકલ કોર્ડમાં એન્ટર થાય છે, આ અમ્બલિકલ કોર્ડમાં એન્ટર થાય છે
તે 2 અમ્બલિકલ આર્ટરીઝ બને છે અને ડીઓક્સિજનેટેડ બ્લડ પ્લેસેન્ટામાં પાછું લાવે છે, બરાબર. આ ડીઓક્સિજનેટેડ બ્લડ થયું છે, બરાબર. આ બધું ડીઓક્સિજનેટેડ બ્લડ છે તે ફરી પાછું અમ્બલિકલ આર્ટરીઝ દ્વારા ક્યાં વહી જાય છે? પ્લેસેન્ટાની અંદર વહી જાય, પ્લેસેન્ટામાં પાછું લાવે છે. ફિટલ બ્લડ ફાસ્ટ સર્ક્યુલેટ થાય છે અને સતત રિન્યૂ થાય છે. ફિટસમાં મીન કાર્ડિયક આઉટપુટ કેટલું હોય છે? 350 ml/kg/મિનિટ હોય છે, બરાબર. આ ફિટલ સર્ક્યુલેશન હતું. ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો, કાંઈ ક્વેશ્ચન હોય કરી હોય તો પૂછજો, બરાબર. કાંઈ ના સમજાતું હોય તો આ રીતનું સર્ક્યુલેશન છે. એના પછી છે નોર્મલ સર્ક્યુલેટરી ચેન્જીસ એટ બર્થ ઓર સર્ક્યુલેશન આફ્ટર બર્થ, બરાબર. નોર્મલ સર્ક્યુલેટરી ચેન્જીસ એટ બર્થ, સર્ક્યુલેટરી ચેન્જીસ કોડ ક્લેમ્પ અથવા બુકની અંદર જોવાનું છે. જ્યારે અમ્બલિકલ કોડ ક્લેમ્પ અથવા કટ કરવામાં આવે, જ્યારે બેબીનું બર્થ થાય ત્યારે અમ્બલિકલ કોડને ક્લેમ્પ કરીને તેને કટ કરવામાં આવે છે. કોડ ક્લેમ્પ અથવા કટ કરવામાં આવે ત્યારે પ્લેસેન્ટાનો બ્લડ સપ્લાય કટ ઓફ થાય છે અને O2 ન્યૂબોર્નના લંગ્સમાં આવે છે, બરાબર છે. જ્યારે અમ્બલિકલ કોડ છે તેને કટ કરવામાં આવે છે, બરાબર, ત્યારે તેનું સર્ક્યુલેશન તો સ્ટોપ થઈ જાય છે, બ્લડ સપ્લાય કટ ઓફ થઈ જાય છે અને O2 ન્યૂબોર્ન્સના લંગ્સમાં આવે છે. લંગ્સનું કામ હવે આવે છે. લંગ્સ એર વડે એક્સપાન્ડ થાય છે. લંગ્સ એર વડે એક્સપાન્ડ થાય છે ત્યારે પલ્મોનરી આર્ટરીનું પ્રેશર ડિક્રીઝ. લંગ્સ એર વડે એક્સપાન્ડ થાય છે ત્યારે પલ્મોનરી આર્ટરીનું પ્રેશર ડિક્રીઝ થાય છે, બરાબર છે. લંગ્સ છે તે એર વડે એક્સપાન્ડ થાય છે, ફૂલાય છે, ત્યારે પલ્મોનરી આર્ટરી હોય છે તેનું પ્રેશર છે તે ડિક્રીઝ થાય છે, તેમજ લંગ્સમાં સર્ક્યુલેશન વધે છે, બ્લડનું સર્ક્યુલેશન વધે છે, જેનાથી વાસ્ક્યુલર સિસ્ટમમાં નીચે પ્રમાણેના સ્ટ્રક્ચર ચેન્જીસ જોવા મળે છે, બરાબર. કારણ કે હવે ફિટલ લંગ્સ છે તે જ કેપેબલ થઈ જાય છે, મેચ્યોર થઈ જાય છે, પછી જે હવે બધાના સર્ક્યુલેશન છે તેમાં ચેન્જીસ આવી જાય છે. કારણ કે ફિટલ સર્ક્યુલેશન આ રીતનું સિસ્ટમ શું કામ હતી? કારણ કે લંગ્સ જ તેના મેચ્યોર નહોતા, એના માટે બ્લડ છે તે મિક્સ થતું હતું, પણ હવે એવું નહીં થાય, પ્રમાણેના સ્ટ્રક્ચર ચેન્જીસ થાય છે. ફર્સ્ટ, ક્લોઝર ઓફ ધ અમ્બલિકલ આર્ટરીઝ. ક્લોઝર ઓફ ધ અમ્બલિકલ આર્ટરીઝ, અમ્બલિકલ આર્ટરીઝ છે તેનું ક્લોઝર કઈ રીતે થાય છે, બરાબર? તો ફંક્શનલ ક્લોઝર તરત જ થઈ જાય છે, બરાબર. અમ્બલિકલ આર્ટરી છે તે ક્લોઝ તો તરત જ થઈ જાય છે, પરંતુ એક્ચ્યુઅલ ક્લોઝર, બરાબર, કાયદેસર એક્ચ્યુઅલ ક્લોઝર છે તે 2 થી 3 મહિને થાય છે. ડિસ્ટલ પાર્ટનું લેટરલ અમ્બલિકલ લિગામેન્ટ બને છે, બરાબર. ડિસ્ટલ પાર્ટ છે, અંદરનો જે પાર્ટ છે, બરાબર, અમ્બલિકસથી જે અંદરનો પાર્ટ છે અમ્બલિકલ આર્ટરીવાળો, તેનું લેટરલ અમ્બલિકસ લિગામેન્ટ બને છે, બરાબર, જે યુટ્રસ સુધી કનેક્ટ હોય છે, બરાબર. તે બતાવતું નથી, પણ તેનું એક લિગામેન્ટના સ્વરૂપમાં બની જાય છે. જે આર્ટરીઝ હોય છે અમ્બલિકલ આર્ટરી અંદરની, તે લિગામેન્ટ સ્વરૂપે બર્થ પછી બની જાય છે 2 થી 3 મહિના પછી. પછી સેકન્ડ છે ક્લોઝર ઓફ ધ ડક્ટસ આર્ટરીઓસિસ. પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાથી, ક્લોઝર ઓફ ધ ડક્ટસ આર્ટરીઓસિસ, પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાથી આર્ટરીયલ O2 ઇન્ક્રીઝ થાય છે. એના પછી છે ક્લોઝર ઓફ ધ ડક્ટસ આર્ટરીઓસિસ, બરાબર, જે અમે તમને ઉપર બતાવેલું છે. ડક્ટસ આર્ટરીઓસિસનું ક્લોઝર કેમ થાય, બરાબર? કારણ કે બેબીનું બર્થ થાય પછી તો ડક્ટસ આર્ટરીઓસિસનું કંઈ કામ નથી, બરાબર. બધું બ્લડ છે તે ક્યાં જાય પછી? બધું લંગ્સમાં વહી જાય છે, બરાબર. ડક્ટસ આર્ટરીઓસિસ છે ત્યાંથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, બરાબર. ડાયરેક્ટ એઓર્ટામાં બ્લડ નથી વહી જતું, પછી ક્યાં વહી જાય છે? લંગ્સની અંદર વહી જાય છે. એટલે ડક્ટસ વિનોસિસનું કંઈ કામ નથી. ડક્ટસ આર્ટરીઓસિસનું તેનું ક્લોઝર કીધું છે કે પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાથી આર્ટરીયલ O2 ઇન્ક્રીઝ થાય છે, બરાબર. પલ્મોનરી બ્લડ ફ્લો છે તે ઇન્ક્રીઝ વધવાથી આર્ટરીયલ O2 ઇન્ક્રીઝ થાય છે. આથી બર્થના 1 કલાકમાં ડક્ટસ આર્ટરીઓસિસમાં વાઝો કન્સ્ટ્રિક્શન થાય છે, બરાબર. વાઝો કન્સ્ટ્રિક્શન, સંકોચન થાય છે. ફંક્શનલ ક્લોઝર બર્થ પછી પલ્મોનરી રેસ્પિરેશન સ્થાપિત થાય છે, બરાબર. આ ક્લોઝ પછી પલ્મોનરી રેસ્પિરેશન છે તે સ્થાપિત થાય છે, સ્ટાર્ટ થાય છે. ત્યારે એનાટોમિકલ ક્લોઝર લ્યુમેનમાં ફાઇબ્રોસ ટિશ્યુનો વિકાસ થવાથી લ્યુમેનમાં ફાઇબ્રોસ ટિશ્યુનો વિકાસ થવાથી 1 થી 3 મહિને થાય છે. ડક્ટસ આર્ટરીઓસિસમાં લિગામેન્ટ આર્ટરીઓસિસ બને છે, બરાબર. એક પ્રકારનું લિગામેન્ટ તેની જગ્યાએ સ્થાપિત થઈ જાય છે, બરાબર છે, અને વચ્ચેનો જે કનેક્ટેડ પાર્ટ છે તે ક્લોઝ થઈ જાય છે. એનાટોમિકલી તેમાં ક્લોઝર થઈ જાય છે. લ્યુમેનમાં ફાઇબ્રોસ ટિશ્યુનો વિકાસ થાય છે, બરાબર.
જેમાં ટીસ્યુ સેલ્સ આવી જાય છે, જેનાથી તે 1 થી 3 મહિને તે ડક્ટસ આર્ટરિયોસિસ હોય છે તે ક્લોઝ થઈ જાય છે, બરાબર. કારણ કે શું કામ, પલ્મોનરી બ્લડ ફ્લો ઇન્ક્રીઝ થવાથી, જેમાં O2 ઇન્ક્રીઝ થાય છે ત્યારે. પછી છે ક્લોઝર ઓફ ધ અમ્બલિકલ વેઇન, અમ્બલિકલ વેઇનનું ક્લોઝર. અમ્બલિકલ આર્ટરીઝ પછી અમ્બલિકલ વેઇનનું ક્લોઝ થવાથી બેબી પ્લેસેન્ટામાંથી એક્સ્ટ્રા 80 to 100 ml જેટલું બ્લડ મેળવે છે, બરાબર. જ્યારે પહેલાં શું ક્લોઝ થાય છે, અમ્બલિકલ આર્ટરીઝ, બરાબર. પછી ક્લોઝર ઓફ ધ અમ્બલિકલ વેઇનનો વારો આવ્યો. અમ્બલિકલ વેઇન 80 થી 100 ml જેટલું બ્લડ મેળવે છે, બરાબર. અમ્બલિકલ વેઇનમાંથી 80 થી 100 ml જેટલું બ્લડ છે, કારણ કે તે વેઇન મોટી હોય છે, બરાબર. તેમાંથી 80 થી 100 ml બ્લડ જેટલું પાછું ફિટસની અંદર રિટર્ન થાય છે, બ્લડ મેળવે છે. ઓબ્લિટેટ બંધ થવા પછી અમ્બલિકલ વેઇન લિગામેન્ટને ટેન્સ બને છે, બરાબર છે. લિગામેન્ટને ઓબ્લિટ્રેશન મતલબ કે ત્યાંથી તે કટ ઓફ થઈ જાય છે અને તેને અમ્બલિકલ વેઇન પછી તેનો એક લિગામેન્ટની અંદર તેમાં ફેરફાર થાય છે, ટેન્સ બને છે, લિગામેન્ટની જેમ તે સ્ટ્રોંગ બને છે, અમ્બલિકલ વેઇન હોય છે તે, બરાબર. અને બહારથી તો તે કટ ઓફ થઈ જાય છે. પછી છે ક્લોઝર ઓફ ધ ડક્ટસ વિનોસિસ. ડક્ટસ વિનોસિસની વાત કરેલી છે. અમ્બલિકલ કોર્ડ કટ થવાથી ડક્ટસ વિનોસિસમાં બ્લડ ફ્લો ઓછો થઈ બંધ થાય છે. તે 3 થી 7 દિવસમાં કન્સ્ટ્રિક્ટ થઈ લિગામેન્ટ વિનોઝમ બને છે, બરાબર. લિગામેન્ટના નામ છે, મતલબ કે પ્રકારના લિગામેન્ટ બની જાય છે, મસલ્સ ટાઈપ્સ જે લિગામેન્ટ કહેવાય છે તે લિગામેન્ટ બની છે, કારણ કે બ્લડ સપ્લાય કટ ઓફ થઈ જાય છે. પછી ધીમે ધીમે તેની અંદર વાઝો કન્સ્ટ્રિક્શન થાય છે અને 3 થી 7 દિવસની અંદર તે લિગામેન્ટના સ્વરૂપમાં આવી જશે ડક્ટસ વિનોસિસ. જ્યાં ડક્ટસ વિનોસિસ પણ આમાં બતાવેલું છે, અંદર જોતા રહેજો. પછી છે 5મું ક્લોઝર ઓફ ધ ફોરામેન ઓવલ. ફોરામેન ઓવલ મેઇન વસ્તુ જે કહેવાય ને કે નાના બાળકોની અંદર હાર્ટમાં કાણું હોય છે, બરાબર. તે કાણું જે કહે છે ત્યાં ફોરામેન ઓવલ, બરાબર. હાર્ટની દિવાલ વચ્ચે બે પાર્ટ, જે બે એટ્રિયમ વચ્ચે જે દિવાલ છે તેમાં કાણું હોય છે, બરાબર છે. બર્થ પછી તે આફ્ટર તે ક્લોઝ થઈ જાય છે, અને જો તે ના થાય તો તે આ જન્મજાત છે કન્ડિશન તે રહી જાય છે અને પછી તેનું ઓપરેશન કરાવવું પડે છે, બરાબર. ક્લોઝર ઓફ ધ ફોરામેન ઓવલ. પલ્મોનરી આર્ટરીઝનું એક્સપાન્ઝન અને બ્લડ ફ્લો વધવાથી લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ આર્ટરિયલ પ્રેશર વધે છે, બરાબર. પલ્મોનરી આર્ટરીનું એક્સપાન્ઝન થવાથી પલ્મોનરી આર્ટરી જે બતાવેલી છે, બરાબર, જે લંગ્સની અંદર ખુલે છે, તેનું એક્સપાન્ઝન અને બ્લડ ફ્લો વધવાથી લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયલ પ્રેશર વધે છે, બરાબર. કારણ કે પાછું બ્લડ વધારે લંગ્સમાં જાય એટલું પાછું બ્લડ રિટર્ન આવે છે, બરાબર. જે એટ્રિયમ અને વેન્ટ્રિકલને કોન્ટ્રાક્ટ કરે છે તેમાં પ્રેશર વધે છે. રાઇટ કરતાં લેફ્ટ એટ્રિયમમાં પ્રેશર વધવાથી, બરાબર, રાઇટ કરતાં લેફ્ટ એટ્રિયમમાં પ્રેશર વધવાથી ફંક્શનલ ક્લોઝર થાય છે, બરાબર છે. એક સાઈડ દેખાશે કે નહીં આની અંદર, એક સાઈડ નાનો એવો પડદો છે લેફ્ટ એટ્રિયમ સાઈડ, જો આ સાઈડ નાનો એવો તમને પડદા ટાઈપ દેખાય છે, મિનિટ. ઝૂમ કરીને બતાવું, બરાબર. જો અહીંયા એક પ્રકારનું પડદા ટાઈપ હોય છે, ક્યાં તો કે પલ્મોનરી આર્ટરીનું એક્સપાન્ઝન, અને ફરીથી કીધું પલ્મોનરી આર્ટરીનું એક્સપાન્ઝન થવાથી, બરાબર, તે ફૂલવાથી અને બ્લડ ફ્લો વધવાથી લેફ્ટ વેન્ટ્રિકલ આમાં પલ્મોનરી આર્ટરીનું એક્સપાન્ઝન ક્યારે થાય, જ્યારે કે બ્લડ ફ્લો વધે, બરાબર. એટલે બ્લડ ફ્લો વધવાથી પલ્મોનરી આર્ટરીનું એક્સપાન્ઝન થાય છે, એવું યાદ રખાય. બ્લડ ફ્લો વધવાથી પલ્મોનરી આર્ટરીનું એક્સપાન્ઝન થાય છે, પલ્મોનરી આર્ટરી છે તે ફૂલે છે. લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયલ પ્રેશર વધે છે, બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયલ પ્રેશર છે તે વધે છે. રાઇટ કરતાં લેફ્ટ એટ્રિયમમાં પ્રેશર વધવાથી, બરાબર, રાઇટ કરતાં લેફ્ટ એટ્રિયમમાં પ્રેશર વધવાથી, બરાબર. આ લેફ્ટ સાઈડ છે, આ લેફ્ટ સાઈડ છે, બરાબર. લેફ્ટ એટ્રિયમમાં પ્રેશર વધવાથી ફંક્શનલ ક્લોઝર થાય છે, બરાબર છે. આ જો એક નાનો એવો પડદો બતાવેલો છે, બરાબર. જો આ નાનો એવો પડદો બતાવેલો છે, તમને દેખાતો હોય તો તે ફંક્શનલ ક્લોઝર થાય છે, બરાબર. તે આવી રીતે ક્લોઝ થઈ જાય છે, વચ્ચે ક્લોઝ થઈ જાય છે. ફંક્શનલ ક્લોઝર પ્રેશર આવે છે અને તે ક્લોઝ થઈ જાય છે, ક્લોઝર થાય છે. ફાઇબ્રિન ડિપોઝિટ થવાથી, તેમાં ફાઇબ્રિન ડિપોઝિટ થવાથી એનાટોમિકલી ઓબ્લિટેટ બંધ થાય છે, બરાબર. ફાઇબ્રિન ડિપોઝિટ બહાર આવવાથી, બરાબર, એ પ્રકારનું જે કેમિકલ છે અથવા તો
એક પ્રકારનું પ્રવાહી છે તે ફાઇબ્રિન ડિપોઝિટ થવાથી એનાટોમિકલી ઓબ્લિટરેટ બંધ થઈ જાય છે. આશરે 12 મહિને થાય છે, બરાબર. 1 વર્ષે તે સંપૂર્ણ ક્લોઝ થાય છે, 12 મહિને થાય છે અને ફોસા ઓવલિસ બને છે, બરાબર. તેને પાર્ટને શું કહેવાય છે? ફોસા ઓવલિસ બને છે, બરાબર. મતલબ કે ત્યાંથી હવે બ્લડ છે તે આરપાર થઈ શકતું નથી. એટ્રિયમ ટુ એટ્રિયમ, રાઇટ ટુ લેફ્ટ એટ્રિયમ તે જઈ શકતું નથી. ઓકે, તો આ કઈ રીતે આફ્ટર બર્થ શું ચેન્જીસ, સર્ક્યુલેશનની અંદર શું ચેન્જીસ જોવા મળે છે તેના 5 પોઈન્ટ કીધા હતા. ફરીથી પાછું એક વખત વાંચી લેજો તો ખબર પડી જાય. જ્યાં જ્યાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્યાં અંડરલાઇન કરી લેજો. અને આઈએમપી ટોપિક છે, એક્ઝામમાં પૂછાઈ પણ શકે, બરાબર. તો ફિટલ સર્ક્યુલેશન છે તે યાદ હોવું જોઈએ. એક વખત કલર પ્રિન્ટ છે, કલર પિક્ચર છે તે નેટમાં સર્ચ મારીને જોઈ લેજો કઈ રીતે સર્ક્યુલેશન છે, બરાબર. એટલે ઇઝી થઈ જાય છે. પછી છે ફિટલ સ્કલ્સ, બરાબર. તેને આપણે નેક્સ્ટ ડિસ્કસ કરશું.